બરાબર, એટલે આને માલિક પણ ના બનાવો. અહીંયા હું ધંધા થાય છે ને એ બધું છે અમારી પાસે, એ બધું લઈને બેસીશું ને તમે બધા જેલના હળિયા ગણતા થઈ જશો. અમને બધું ખબર છે. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહે છે તમારી તાકાત હોય એટલી તાકાત લગાડી લો. પોલીસનો જે માહોલ હતો એના પરથી અમને એવું લાગ્યું કે અમે કંઈ વધારે બોલવા જઈએ એટલે જાણી જોઈને ઘર્ષણ કરી અને નવી એફઆઈઆર કરીને અમને અહીંથી બહાર કાઢી દઈએ. કેમ કેમ કે હમણાં જ ઈસુદાનભાઈ ગઢવી પર જે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા માટે ગયા હતા કે ભાઈ ખોટી એફઆઈઆર કેમ કરી, તો હમણાં જ ઈસુદાન ગઢવી પર પણ એમણે કેસ કર્યો ને એમને એરેસ્ટ કરી લેવામાં આવ્યા છે. આજે આપે જે પ્રેસ કોન્ફરન્સનું મીડિયા માટેનું આપણે આમંત્રણ આપ્યું હતું સર્કિટ હાઉસ ખાતે, અને જ્યારે સવારે પોલીસ આવી અને કયા કારણોસર આ પ્રેસ કોન્ફરન્સ તમારી અટકાવવામાં આવી હતી? આજે 1 એપ્રિલ બપોરના 12 કલાકે રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે ત્યાં પરવાનગી લઈને અમે પ્રેસ વાર્તાનું આયોજન કર્યું હતું અને બધાને આમંત્રણ પાઠવ્યું હતું. અચાનક 12 વાગે ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતના પીઆઈઓ અને બધી પોલીસ આવીને અમને કહેવામાં આવ્યું કે તમારે અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરવાની થતી નથી. અમે કીધું કોઈ ગુજરાત સરકારનું કે ચૂંટણી પંચનું આ પ્રકારનું કોઈ જાહેરનામું હોય તો અમને તમે જણાવો. એટલે એવા કોઈ કાગળો નહોતા એમની પાસે. બસ એમણે કીધું કે ઉપરથી સૂચનાઓ છે અને અહીંયા તમે પ્રેસ કોન્ફરન્સ નહીં કરી શકો. આજે 1 એપ્રિલ 2026ના રોજ બપોરના 12 કલાકે અમે મીડિયા મિત્રોને આમંત્રણ પાઠવ્યું હતું કે રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે અમે પ્રેસ વાર્તા કરવાના છે અને સર્કિટ હાઉસની અમે પરવાનગી પણ એની રસીદ પણ અમે લીધી હતી. છતાં રાજપીપળા ડીવાયએસપી, એલસીબી, એસઓજીના પીઆઈ સમિત ઘણા 20થી પણ વધારે પોલીસ અધિકારીઓ અહીંયા આવીને અમને જણાવવામાં આવ્યું કે તમે અહીંયા જે પ્રેસ કોન્ફરન્સ કરવાના છો એ તમે નહીં કરી શકો અને આ ક્રાઇટેરિયાની બહાર તમે જઈને તમે કરી શકશો. ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે, અમે પૂછ્યું કે ભાઈ તમારા પર કોઈ ચૂંટણી પંચનું જાહેરનામું આવી ગયું છે 12 વાગ્યા સુધીમાં, કોઈ ગુજરાત સરકારનો પરિપત્ર છે કે કોની સૂચના છે? તો બસ ઉપરથી આદેશ છે, ઉપરથી સૂચના છે, પણ અમને કોઈ સાથે એમણે વાત કરાવી નથી. ત્યારે એ બાબત હતી કે ભાઈ એક ધારાસભ્ય તરીકે કોઈ પણ જગ્યાએ બેસીને આ જનતાની મિલકત છે, ત્યારે જનતાની સેવાકીય પ્રવૃત્તિ હોય કે જનતાના પ્રશ્નોને વાચા આપવાના હોય કે જનતાના મુદ્દા ઉઠાવવાના હોય કે જનતાને કોઈ મહત્વની બાબત કરવાની હોય તો એ અમારો અધિકાર છે. છતાં જે આ પ્રકારની પ્રવૃત્તિ જે અધિકારીઓ દ્વારા, પોલીસ દ્વારા કરવામાં આવી છે એ ચોક્કસ બતાવે છે કે ભાજપના કોઈ નેતાના ઇશારે કરવામાં આવે છે અને અમારા પર અમે એમની સાથે કોઈ ઘર્ષણ કરીએ એટલે નવો કેસ ઊભો કરીને આ ચૂંટણીમાંથી બહાર મોકલી દઈએ એવો આજે પોલીસનો જે રૂઆબ હતો, પોલીસનો જે માહોલ હતો એના પરથી અમને એવું લાગ્યું કે અમે કંઈ વધારે બોલવા જઈએ એટલે જાણી જોઈને ઘર્ષણ કરી અને નવી એફઆઈઆર કરીને અમને અહીંથી બહાર કાઢી દઈએ. કેમ કે હમણાં જ ઈસુદાનભાઈ ગઢવી પર જે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા માટે ગયા હતા કે ભાઈ ખોટી એફઆઈઆર કેમ કરી, તો હમણાં જ ઈસુદાન ગઢવી પર પણ એમણે કેસ કર્યો ને એમને એરેસ્ટ કરી લેવામાં આવ્યા છે. 5 વર્ષ દરમિયાન તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની હતી. એક હત્તું શાસન હતું. 5 વર્ષમાં માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે. લોકોમાં ખૂબ નારાજગી છે, આક્રોશ છે અને લોકોનું સમર્થન એમને મળી રહ્યું નથી. આમ આદમી પાર્ટીનો વ્યાપ વધી રહ્યો છે, સમર્થન મળી રહ્યું છે. એટલે એકદમ નીચલી કક્ષાની રાજનીતિ આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. તમે જોઈ શકો છો, એક મહિનામાં, માર્ચ મહિનામાં 34 જેટલી એફઆઈઆરો પોલીસ દ્વારા ખોટી રીતે અમારા 150થી પણ વધારે કાર્યકરો પર કરવામાં આવી છે. એમાંથી મોટે ભાગેના કાર્યકરો હમણાંની ચૂંટણીમાં લડવાના હતા. 460 જેટલા યાદી બહાર પડી, એમાં એમના નામ પણ છે. એવા લોકો પર ખોટી એફઆઈઆર, એમને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા. તમે કેમ આમ આદમી પાર્ટીનું કામ કરો છો, કેમ મુદ્દા ઉઠાવો છો, તમે કેમ એમાંથી ચૂંટણી લડવાના છો, તમે નહીં લડો નહીં તો તમારી પર રેપનો કેસ કરીશું, તમારી પર 376 બળાત્કારનો કરીશું, તમારું કેરિયર ખરાબ કરીશું, એમ કરીને આખી રાત ટોર્ચર કરીને મારીને ફરી એફઆઈઆર કરીને એમના પર આ પ્રકારની 34 એફઆઈઆરો, અને બધી એફઆઈઆરો મેં જોઈ, એની વિગતો પણ મેં લખી છે. બધી એફઆઈઆરો સેમ પેટર્ન, સાબરકાંઠા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, જુનાગઢ, જામનગર, જેટલી પણ એફઆઈઆરો થઈ છે, દાહોદ હોય, છોટાઉદેપુર, સેમ પેટર્નથી એફઆઈઆર. એમને બોલાવવામાં આવે છે, પૂછપરછ કરવામાં આવે છે, મોબાઈલ જપ્ત કરવામાં આવે છે, લેપટોપ જપ્ત કરવામાં આવે છે. આમાં આ માહિતી ક્યાંથી આવી, તમારા પૈસા કોણ આપે છે, તમને કોણ પાર્ટીનું કામ કરાવે છે, એમ કરીને એફઆઈઆર કરે. એટલે
અમે ગુજરાતની જનતાને વિનંતી કરીએ છીએ કે આ લોકશાહી છે અને એક મજબૂત પક્ષ તરીકે આમ આદમી પાર્ટી આગળ આવી રહી છે, જેનાથી ડરીને ગભરાઈને આજે ભાજપ એમની નીચલી કક્ષાની રાજનીતિ પર ઉતર્યું છે અને અમારા નેતાઓ પર ઉપરા છાપરી ફરિયાદો કરે છે. પણ અમે ડરવાવાળા લોકો નથી, અમે લડવાવાળા લોકો છે. અમે ગુજરાતના એક ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહીએ છીએ તમારી તાકાત હોય એટલી તાકાત લગાડી લો. એમના આઈપીએસ લોકો જે એજન્ટ બનીને કામ કરે છે એમને પણ કહીએ છીએ સરકારો બદલાય છે, જે દિવસે સરકાર બદલાશે તે દિવસે વ્યાસ સહિત અમે હિસાબ કરીશું. અમે તમારી જેલોથી ડરવાવાળા નથી. જેલો મોટી કરી દેજો. અમે હજારોની સંખ્યામાં જેલ ભરો આંદોલન પણ આવનારા દિવસોમાં કરવાના છે.